ચાલો વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે વુ, વોટ, વેર અને વેન વિશે ભણ્યા હતા. તો આજના લેક્ચરમાં આપણે આગળ વધીએ. તો આજના લેક્ચરમાં આપણે વાયનો ઉપયોગ ક્યારે થાય એ ભણીશું. તો વાયનું ગુજરાતી શું થાય, શા માટે? તો વાયનો ઉપયોગ ક્યારે થાય? તો કોઈ પણ કારણ જાણવા માટે. વાક્યમાં ત્યારે બીકોઝ, સો કે ધેરફોર જેવા શબ્દ આપેલા હોય છે, અથવા ટુ પ્લસ વર્બવાળા શબ્દ વપરાય છે. ટુ પ્લસ વર્બ, વર્બ એટલે કે ક્રિયાપદ, કોઈ પણ ક્રિયાપદ હોય. જેમ ગુજરાતીમાં લખવું, વાંચવું, ગાવું, રમવું ક્રિયાપદ છે, એવી રીતે અંગ્રેજીમાં રીડ, ટોક, સ્પીક આ બધા શું થાય, ક્રિયાપદ થાય. તો ટુ પ્લસ વર્બ આપેલા હોય ત્યારે. તો એની વાક્ય રચના જોઈએ તો વાક્ય રચનામાં પહેલાં વાય આવે, પછી આવે સહાયકારક ક્રિયાપદ, પછી કર્તા, પછી ક્રિયાપદ પ્લસ કર્મ અને છેલ્લે આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. તો એક્ઝામ્પલ જોઈએ તો ધ ટીચર વિલ બી એંગ્રી બીકોઝ વી વેર ટોકિંગ. શિક્ષક રહ્યા વિલ બી એંગ્રી, ગુસ્સે થશે, બીકોઝ વી વેર ટોકિંગ, કારણ કે આપણે વાતો કરતા હતા એટલે. તો અહીંયા કેના વડે પ્રશ્ન પૂછવાનો થાય? વાય વડે. કેમ કે અહીંયા તમને જો ઓળખનો શબ્દ આપણે બીકોઝ આપેલું છે એટલે કેના વડે પ્રશ્ન પૂછવાનો થાય? વાય વડે. જો આપણે જોયું તો બીકોઝ, સો કે ધેરફોર જેવા શબ્દ આપેલા હોય ત્યારે. તો બીકોઝ વી વેર ટોકિંગ આપેલું છે એટલે કેના વડે પ્રશ્ન પૂછવાનો? વાય વડે. તો પહેલાં શું મૂકવાનું? વાય. પછી સહાયકારક ક્રિયાપદ, અહીંયા શું વપરાવાનું? વિલ. તો અહીંયા વિલ. પછી હવે કરતા તો ધ ટીચર, પછી આવશે ક્રિયાપદ તો આવશે બી એંગ્રી અને છેલ્લે આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. એના પછી બીજું ઉદાહરણ જોઈએ તો સી વેન્ટ ટુ અમેરિકા ટુ સ્ટડી. આ કયો કાળ આપેલો છે? સાદો ભૂતકાળ. કેમ ખબર પડે? ગોનું ભૂતકાળનું રૂપ શું આપેલું છે? વેન્ટ. એટલી ખબર પડી ગઈ. હવે સાદા ભૂતકાળમાં સહાયકારક ક્રિયાપદ આપણે કેવું આપણી? ડીડ. તો અહીંયા ટુ પ્લસ શું આપેલું છે? ટુ પ્લસ શું આપેલું છે આપણને? ક્રિયાપદ. ટુ સ્ટડી શું આપેલું છે? ટુ સ્ટડી. એટલે ટુ પ્લસ ક્રિયાપદ આપેલું. તો કેના વડે પ્રશ્ન પૂછવાનો? વાય વડે. તો પહેલાં આવશે વાય, પછી સહાયકારક ક્રિયાપદ આવશે ડીડ. કેમ કે સાદો ભૂતકાળ આપેલો હોય, સાબુ એટલે કે સાદો ભૂતકાળ એટલે સહાયકારક ક્રિયાપદ કેવું વપરાશે? ડીડ. પછી આવશે કરતા તો સી. પછી આવશે ક્રિયાપદનું મૂળ રૂપ. કેમ કે અહીંયા ડીડ વપરાણું તો અહીંયા ક્રિયાપદનું કેવું રૂપ આવે? મૂળ રૂપ. તો ગો. અને પછી આવશે કર્મ તો આવશે ટુ અમેરિકા અને છેલ્લે આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. એના પછી આગળ વધીએ તો આગળ આવશે વીચ. વીચનો ઉપયોગ ક્યારે થાય? તો એનું ગુજરાતી થઈ છે કંઈ, કયો, ક્યુ. તો વસ્તુ કે વ્યક્તિની જ્યારે પસંદગી કરવાની હોય ત્યારે કેનો ઉપયોગ થાય? વીચનો ઉપયોગ થાય છે. તો મોટાભાગે વીચનો ઉપયોગ ક્યારે થાય? તો નિર્જુ વસ્તુ માટે વપરાય. મોટાભાગે નિર્જુ વસ્તુ માટે વપરાય છે. એની વાક્ય રચના પહેલાં આવશે વીચ, પછી આવે વસ્તુ, પછી આવે સહાયકારક ક્રિયાપદ, પછી કર્તા, પછી ક્રિયાપદ અને છેલ્લે આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. ઉદાહરણ જોઈએ તો રાકેશ એઝ ચૂઝન ધ રેડ કાર. રાકેશે કેવી ગાડી પસંદ કરી? લાલ ગાડી પસંદ કરી. અહીંયા ધ રેડ આપ્યું એ કેવું છે? નિર્જીવ છે. હવે વસ્તુ કે વ્યક્તિની પસંદગી, અહીંયા પસંદગી કઈ થઈ? ગાડીની પસંદગી. કેવી ગાડી પસંદ કરી? તો રેડ. તો કેના વડે પ્રશ્ન પૂછવાનો? વીચ વડે. તો પહેલાં આવશે વીચ, તો આપણે વીચ મૂક્યું. પછી આવશે વસ્તુ, તો વસ્તુ અહીંયા શું આપેલું આપણને? કાર. તો વીચ કાર. પછી આવે સહાયકારક ક્રિયાપદ, તો સહાયકારક ક્રિયાપદ અહીંયા શું વપરાયું? હેઝ. તો અહીંયા શું આવે? હેઝ. પછી આવે કરતા તો આવશે રાકેશ. પછી આવશે ક્રિયાપદ, તો ક્રિયાપદ અહીંયા શું આપ્યું? ચૂઝન એટલે કે પસંદ કરવું. તો વીચ કાર એઝ રાકેશ ચૂઝન. તો અહીંયા ચૂઝન છેલ્લે આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. એના પછી આગળ જોઈએ તો છેલ્લે ઉદાહરણ આપીએ તો રિયા બોટ અ વિવો મોબાઈલ. અહીંયા અંડરલાઇન કેના નીચે આપેલી છે? અહીંયા અંડરલાઇન કરવી ભૂલી ગઈ, અહીંયા આપી છે અંડરલાઇન વિવો નીચે. કેના નીચે આપેલી? વિવો નીચે. તો વિવો શું થયું? મોબાઈલ. તો મોબાઈલ થયું કેવો એને પસંદ? રિયાએ કયો મોબાઈલ ખરીદ્યો? અહીંયા ટી. તો રિયાએ કયો મોબાઈલ ખરીદ્યો? વિવો મોબાઈલ. તો વિવો મોબાઈલ, તો મોબાઈલ શું થાય? વસ્તુ. અને કયો મોબાઈલ એને પસંદ કર્યો? તો વિવો. તો કેના વડે પ્રશ્ન પૂછવાનો થાય? વીચ વડે. તો પહેલાં વીચ, પછી આવે સહાયકારક ક્રિયાપદ. તો અહીંયા વાક્ય એવું બનશે, પહેલાં આવશે વીચ, પછી આવશે સહાયકારક ક્રિયાપદ. અહીંયા બોટ આપ્યું હોય તો ભૂતકાળનું રૂપ હોય તો સહાયકારક ક્રિયાપદ કયું આવશે? ડીડ. તો વીચ પહેલાં આવશે વીચ, પછી આવશે
વસ્તુ તો વસ્તુ કઈ આપી મોબાઈલ, તો વિચ મોબાઈલ, પછી આવે ડીડ, સહાયકારક ક્રિયા પર ડીડ, પછી આવશે કર્તા, કર્તા કોણ આપેલું છે રિયા, તો વિચ મોબાઈલ ડીડ રિયા, પછી બોટનું ભૂતકાળનું રૂપ બાય, ઓલા બાયનું ભૂતકાળનું રૂપ શું આપ્યું આપણને બોટ, તો એનું મૂળ રૂપ શું થઈ જાય બાય, પછી આવશે પ્રશ્નાર્થ. તો આખું વાક્ય એવી રીતે બનશે કે વિચ મોબાઈલ, અહીંયા લખી દો ઉપર, તો વિચ મોબાઈલ ડીડ રિયા બાય, અને છેલ્લે આવશે પ્રશ્નાર્થ.